આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી, પડવાળા અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સમોસા રોલની રેસીપી। આ સમોસા રોલ દેખાવમાં જેટલા સુંદર લાગે છે, બનાવવામાં એટલા જ સરળ છે। સમોસા રોલ બનાવવા માટે મેં 1 વાટકી ઘઉંનો લોટ અને 2 વાટકી મેંદાનો લોટ લીધો છે। બંને લોટને ચાળી લેવાના છે। સમોસા માટે મેં ઘઉંનો અને મેંદાનો બંને લોટ લીધા છે, જેનાથી સમોસા ક્રિસ્પી પણ બનશે અને ઘઉંના લોટને લીધે તેમાં સરસ બાઇન્ડિંગ પણ આવશે। હવે લોટની અંદર સ્વાદ અનુસાર મીઠું, ચપટી અજમો અને 1 ચમચી કાળા તલ ઉમેરી દઈશું। અહીંયા કાળા તલની જગ્યાએ તમારે સફેદ તલ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો। હવે મોણ માટે 3 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને લોટ સાથે મિક્સ કરી લઈશું। અહીંયા તમારે ઘીની જગ્યાએ તેલનું મોણ આપવું હોય તો તમે આપી શકો, પણ ઘીના મોણથી સમોસા છે એકદમ ખાવામાં ખસ્તા બનશે। તો મુઠ્ઠી પડતું મોણ થાય એ રીતે આપણે ઘી ઉમેરવાનું છે। હવે સમોસાને તળતી વખતે તેમાં બબલ્સ ન થાય એ માટે લીંબુનો રસ ઉમેરવાનો છે। તો મેં અહીંયા 1 લીંબુનો રસ ઉમેરેલો છે। હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને કડક લોટ બાંધી લઈશું। લોટની અંદર લીંબુનો રસ ઉમેરવાથી તળતી વખતે એક પણ બબલ્સ નહીં આવે અને સમોસા રોલ બહાર જેવા એકદમ ક્રિસ્પી અને સુંદર બનશે। તો અહીંયા સમોસા રોલ માટેનો લોટ બંધાઈ ગયો છે। હવે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે 5 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને મેં આ 5 નંગ તીખી મરચી લીધી છે, એને વાટી લઈશું। તમે તીખાશ પ્રમાણે મરચાં કે મરચીનો ઉપયોગ કરી શકો। હવે 4 નંગ બટાકાને બાફીને લીધા છે, તો બટાકાની છાલ ઉતારી લઈશું। અહીંયા તમારે જે પ્રમાણે સમોસા બનાવવો હોય એ પ્રમાણે તમે બટાકાનું પ્રમાણ લઈ શકો। હવે એક પેનની અંદર 4 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેટલું આખું જીરું બરાબર ફૂટી જાય એટલે આદુ, મરચાં અને લસણ આપણે જે વાટીને રાખેલા હતા એ ઉમેરી દઈશું અને વઘાર સાથે મિક્સ કરી લઈશું। હવે એક ડુંગળીને આ રીતે ઝીણી કટિંગ કરીને લીધી છે એ ઉમેરી દઈશું। અહીંયા વઘારમાં તમારે આખા ધાણા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો। હવે ડુંગળીને થોડી સોફ્ટ થવા દેવાની છે। સોફ્ટ થઈ જાય એટલે મસાલા ઉમેરીશું। તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું। અહીંયા તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો। હવે આપણે બાફેલા બટાકાને છાલ ઉતારીને રાખેલા હતા એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો મસાલા અને બટાકાને બરાબર મિક્સ કરી લેવાના છે। તો આ રીતે ટુકડા કરી અને બરાબર મેશ કરી લઈશું। તો સમોસા રોલની અંદર ભરવા માટેનો બટાકાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મસાલા સાથે મિક્સ કરી લઈશું। હવે ગેસ પરથી નીચે ઉતારી અને લીંબુનો રસ પણ ઉમેરી દઈશું અને ધાણા અને લીંબુના રસને મિક્સ કરી લઈશું। તો અહીંયા સમોસા રોલ માટેનો મસાલો એકદમ ચટાકેદાર બનીને તૈયાર થઈ ગયો છે। સમોસા બનાવવા માટેનો મસાલો એકદમ ડ્રાય હોવો જોઈએ। જો તમારો મસાલો ભીનો હોય તો તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉમેરી શકો અને વધારે ભીનો લાગે તો તમે એની અંદર તીખા મીઠા મિક્સ ચવાણાનો ભૂકો ઉમેરી અને તમે ડ્રાય કરી શકો। હવે લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપેલો હતો, તો 10 મિનિટ જેવું થઈ ગયું છે। લોટને ફરીવાર મસળી લઈશું અને તેમાંથી આ રીતનો એક લુવો લઈશું। આપણે મોટી રોટલી બને એ રીતનો લુવો લેવાનો છે। હવે આ રીતે ગોળ લુવો કરી અને ઉપર કોરો લોટ છાંટી દઈશું અને રોટલી વણી લઈશું। તો આપણે જે રોટલી બનાવીએ એવી મીડિયમ થીક રાખવાની છે, એકદમ જાડી કે પાતળી નથી રાખવાની। હવે રોટલીની ચારે બાજુની કિનારીનો ભાગ કાઢી લઈશું અને આ રીતે ચોરસ બનાવી લેવાનું છે। તો ચારે બાજુ કિનારીનો ભાગ કાઢી લીધો છે। હવે આપણે રોલ સમોસા બનાવવાના છે એટલે આ રીતનું ચોરસ બનાવી લેવાનું છે। કિનારીનો જે ભાગ નીકળો છે એ ફરી પાછી આપણે રોટલી વણતી વખતે એ લોટનો ઉપયોગ કરી લઈશું। હવે વચ્ચેથી કાપો મારી અને 2 ટુકડા કરી લઈશું। અહીંયા તમારે નાના સમોસા બનાવવા હોય તો તમે 4 ટુકડા કરી અને સમોસા રોલ બનાવી શકો। તો મેં અહીંયા 2 ટુકડા કર્યા છે। હવે 1 ચમચી મેંદો અને 3 ચમચી મેં પાણી મિક્સ કરી અને આ રીતનું મિશ્રણ બનાવેલું છે એ કિનારી પર લગાવી દઈશું એટલે સમોસા છે એ ખુલે નહીં। તો આ રીતે બધી કિનારી પર આ મિશ્રણ લગાવી દીધું છે। હવે મસાલો ભરીશું। તો અહીંયા 1 ચમચી જેટલો મસાલો ઉમેરી અને રોલ વાળી દઈશું। તમારે જે પ્રમાણે મસાલો ભરવો હોય એ પ્રમાણે તમે ભરી શકો। હવે મસાલો ભરી અને તરત જ આપણે આ રીતે પેક કરી દઈશું। તો આ રીતે રોલ વાળી લઈશું। આપણે પાણી લગાવેલું છે એટલે બધી બાજુ બરાબર પેક થઈ જશે। હવે બંને બાજુ જે ખુલ્લી છે એને આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે પ્રેસ કરી લઈશું એટલે એમાંથી મસાલો છે એ બહાર નીકળે નહીં અને બરાબર ફોલ્ડ થઈ જાય। તો આ રીતે સમોસા રોલને આપણે બનાવી લીધું છે। તો આવી રીતે બીજા બધા સમોસા રોલ બનાવી લેવાના છે। સમોસા રોલને પેક કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પેક કરતી વખતે એની અંદર હવા ન રહે। હવા હશે તો તળતી વખતે
એ ખુલી જશે અને એમાંથી મસાલો બહાર નીકળી જશે. અને મસાલો બહાર નીકળી જશે તો બધું તેલ છે એ ખરાબ કરશે. સમોસા વાળવાની ઝંઝટ ન કર્યું હોય તો તમે આ રીતે રોલ સમોસા પણ બનાવી શકો. તો આ રીતે બધા રોલ વાળી લીધા છે. હવે તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું. તેલને મીડિયમ ગરમ થાય એટલે આપણે તળવાનું શરૂ કરી દઈશું. વધારે પડતું તેલને ગરમ નથી કરવાનું. તો અહીંયા તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. હવે સમોસા ઉમેરતા જઈશું. જો તેલ વધારે પડતું ગરમ કરી લેશો તો સમોસાની ઉપર બબલ્સ થશે અને ઉપરથી ક્રિસ્પી નહીં થાય. એટલા માટે મીડિયમ ગરમ તેલમાં આપણે સમોસાને તળવાના છે. તો બધી બાજુ બરાબર તળાઈ જાય એ રીતે પલટાવતા જઈશું. તો અહીંયા સમોસા ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે. હવે કાઢી લઈશું. તો બધું તેલ નિતારી અને સમોસાને કાઢી લેવાના છે. હવે બાકીના સમોસા પણ ઉમેરી દઈશું અને ધીમા તાપે તળાવા દઈશું. તો ગરમા ગરમ સુપર ક્રિસ્પી અને ચટાકેદાર સમોસા રોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણે લોટમાં લીંબુનો રસ ઉમેર્યો છે એટલે એક પણ બબલ્સ નથી આવ્યું. અને બહારથી જેટલા ક્રિસ્પી છે અંદરથી તેનો મસાલો એટલો જ ટેસ્ટી છે. આ સમોસાને તમે સાંજે ચા સાથે, ટોમેટો કેચઅપ કે ચટણી સાથે ગરમા ગરમ એન્જોય કરી શકો. બાળકોથી લઈને મોટા દરેકને આખી નવી ડિઝાઇનના સમોસા રોલ ખૂબ જ ગમશે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો.